પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં વોન્ટેડ રીઢા ગુનેગાર જપ્પા કાનાને ભાવનગર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન આ સફળતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે ભાવનગર પ્રેસ ક્વાર્ટર જીઆઈડીસી કોલોનીમાંથી આરોપી જયપાલ ઉર્ફે જપો ઉર્ફે જપ્પા કાના ઉર્ફે જપ્પા આતા કાનાભાઈ વાસુરભાઈ ઢીલા આહિર, ઉંમર વર્ષ 32, ધંધો બેકાર, રહેવાસી ઘર નંબર 110 ગીતાનગર સોસાયટી વિભાગ 2 સીતાનગર ચોકડી પાસે પુણા ગામ સુરત, મૂળ વતન ગામ કરદેશતા, તાલુકો જિલ્લો ભાવનગર નાને પકડી પાડવામાં આવે છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો પૂર્ણ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે. ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે ડિસેમ્બર 2024માં ફરિયાદી શ્રી મેહુલ લુણસર તથા તેમનો કાકાનો દીકરો કિરીટ તથા 2 મિત્રો સાથે રાત્રિના 10 વાગ્યે ઘરે જતા હતા. તે વખતે પુણા ગીતાનગર નજીક આવતા ત્યાં હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતો રાઘવ ભમ્મર અને દિનેશ યાદવે તેઓને રોકી ઊભા રાખી ફરિયાદીને તેમની સાથે રાત્રિના બેસવાનું કહેતા ફરિયાદે બેસવાની ના પાડતા ત્રણેય આરોપીઓએ ગુસ્સામાં આવી જઈ ફરિયાદીને નાલાયક ગાળો આપી જાહેરમાં ઢીક મૂકીનો માર મારી જપો આહિરનાએ ફરી મળશે તો તારા હાથ પગ ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. જે ત્યારબાદ સુરત શહેર છોડીને વતન ભાવનગર ભાગી ગયેલો હતો. મજકૂર આરોપીની માથાભારે ઇસમ તરીકે છાપ હોય તે અવારનવાર સુરત શહેરમાં આવી ગુનાઓ આચરીને નાસી જતો હતો. તેને પકડી પાડવો જરૂરી હોય તેમજ નામદાર કોર્ટ દ્વારા આરોપીને પકડી પાડવા માટે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 72 મુજબ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે. તે ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવતા આરોપી ભાવનગરમાં હોવાની હકીકત મળી આવેલ છે. આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને તાત્કાલિક ભાવનગર ખાતે મોકલવામાં આવેલ હતી, જ્યાં વોચમાં રહીને રીઢા ગુનેગારને પકડી પાડવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.